બેયના નાસ્તા ભરાઈ ગયા. આજ ફ્રૂટ લઈ જાઉં તું બેયને એટલે હું જીમમાં આવતી રહી. આજ મારે કંઈ બનાવવાનું નથી, નાસ્તા ફ્રૂટ લઈ જઈએ એટલે કાનાનો એકનો જ બનાવવાનો રે. અને માવા ભરે સીસા ઓલ્યું બેયના. નાસ્તો થઈ ગયો ડન. અને કપડાં સેમ જોઈએ, નાસ્તો સેમ જ જોઈએ. એકને જાય ને એ વસ્તુ બેયને જ જાવી જોઈએ. બાથનું થઈ જાય બાથનું. ओ वीराबेन, वीराबेन कहाँ जा रहे हो आप? स्कूल जा रहे हो? कल हम कहाँ गए थे? હું ચોટી ગઈ બોલ. ક્યાં ગયા હતા આપણે? આજ જવું પાછું? હા તો જા હું આ લટાણ હાલવા મેં સ્કૂલે જવા દે. બે કહી દે. હું ખોટું બોલ્યું? કઈ ખોટું ન બોલતી. હાલ હું રેડી થઈને જાઉં શોપિંગ કરવા. વીરાના કપડા લેવાના છે ને મને ગમે તો હું મારા ઓકે બાય બાય. Did you wait too long? Tell him that you love him, but he's already. જો અહીંથી ડોરેમોન વાળી લાકડી લેવાની છે તે લેવાઈ ગઈ. એક જ બાકી હતી. મારો આવે કે નહીં ખબર નહીં. અમે થોડી આવું પીછે અમે છા. कपड़े की शॉपिंग कर ली માંડ માંડ. કલાકે है ने બે ત્રણ એક ડ્રેસ ગમ્યો. કેમ કે મને ડ્રેસ ગમાડવું હોય ને એટલે મારા માથાને દુખાવું થાય. ડ્રેસ મને ગમે જ નહીં. જે છે ને હીરુના ને વીરુના જોવે ને ગમે તો નંબર પછી હજી એક બે દુકાન થઈ ને એમાં અમે રખડે માંડ માંડ બે ડ્રેસનું સિલેક્શન કર્યું. એવું બે ઇનફ છે. એનાથી મને ગમે અહીં બે કે લેવાઈ ગયા. એવું નથી લેવા. એ હીરુબેનને આટલું લેવા જવાના જાતા એવા મેં એવા હીરુબેનના કપડાં લેવા વાટિકામાં બીજું ક્યાંય તો મેં અહીંથી છોડ આખું ગામ ફરી લીધું તો એ હીરુબેનના કપડાનો મેળ મને ન આવ્યો. હવે છેલ્લે મોલમાં જાય ત્યાંથી મેળ આવે તો ઓકે, બાકી મને લઈ નહીં ભેગું થાય અહીંયા. હીરકુ ભેગી આવી ને ત્યાં હરખાઈ છે પણ હું એની કાંઈ લઈ ન દઉં. એના હાટું મેં હે ને એક ઓલું લીધું સ્લીપર લીધા મસ્તી. અહીંથી હે ને એના કપડાં લેવા જવાનું કલેક્શન સારું હે. હીરના બધા અહીંથી છે મારે આપણે પોરબંદરમાં ને હાટું મને ગમે એકાદું લઈ લઈને અસલ લાગે એને. હીરુના કપડાનો હજી મેળ નથી. ખાલી ટેમ્પલનો તો એવું મેળ એવું છે. ઘણું બધું થાકી ગઈ. એના કપડાં મને ઘડીકમાં કંઈ ગમતા જ નથી. મોલમાં તો 5-6 ફેરે તો ફરી આવ્યા એનું છે મોલમાં. એટલે એમ જોઈએ અહીંયા બીજી દુકાન છે ને ત્યાંથી એની કીધું 4-5 દી પછી નવો સ્ટોક નવો આવશે ને તો જાઉં જોવા. ને અટાણે તમારા બે ડ્રેસ લીધા ને બહુ વીર ને વીરાના શૂઝ ને ચપ્પલ ને જળતું પડતું છે. જા અહીં બેઠી બેઠી ઝાપટે ચારો છો. આ ગટુ હાટું લીધા અને આ બે હીરબેન હાટું લીધા. અને મારા માટે એક ડ્રેસ લીધો. હા એક જ એક એને ફિટિંગમાં પડ્યો. હાલે ના દીકરો અને એક છે ને એ ફિટિંગમાં પડ્યો. મેં બે ડ્રેસ લીધા. હીરુબેન ખાવા બેઠા હતા. હાલ જાઓ ખાઈ પી. ગટા ખાઈ
તમને તમારા શૂઝ ગઈમાં? હા ગઈ. બહુ ગઈમાં કે થોડાક? હે મેં તો લાઈટ બનાવી. એમ નહીં, આ શૂઝ તને ગઈમાં કે ન ગઈમાં? ગઈ. અને હીરોને હે ને શૂઝ નથી ગમતા એટલે એના હાટુ આ ક્લિપ લીધા. અને હું આવતી રહી ઘેર થકી ગઈ. હું ને મારી ફ્રેન્ડ અમે બે ગયા હતા. એને થોડું પાર્લરનું કરાવવું હતું, એને કરાવી લીધું ને એને રાખડીને લેવાના હતા. અને મેં તો બહુ વહેલા જ લઈ લીધી. નીતિ માસી આવી. હા, મને કેમ નહીં? તું તો સ્કૂલે હતી. જો એક આ ડ્રેસ લીધો. મેં આવો ડ્રેસ પહેલી વાર પહેર્યો. કેવો લાગે મને કોમેન્ટ કરીને. જો આવો કલર છે, આવો નહોતો મારી પાસે ભર્યો. આવો કલર છે, રામા કલર છે એવું લાગે. આ યલો લાઇટ છે ને એટલે થોડુંક અલગ લાગતું હોય છે. ઓલી લાઇટ કરું નથી કરું. હવે યલોમાં તો દેખાય જ નહીં. જો યલો લાઇટ બંધ કરી દઉં. મને પછી કન્ફ્યુઝ થઈ જાઉં કેમ કે મને ડ્રેસનું કાંઈ એટલું બધું ઓલું ન હોય, હું નથી પહેરતી. ઓછા પહેરું ડ્રેસ તો. એટલે મારી ફ્રેન્ડ કહે કે આ કલર મને અસર લાગે. એ ફ્રેન્ડ કહે સાચું જોઈએ લાગતો જો હે હારો. કેવો લાગે પૂછું કમેન્ટ કરીને. મને ગમે એમ તો. અને હજી એક હે એ દીધો ફિટિંગમાં. આનું મારે ફિટિંગ નથી કરાવવું. મને ફિટિંગ કપડાં બહુ ઓછા ગમે. મને લૂઝ હોય ને તો એ વધારે ગમે એટલે. અને ગટા ભાઈ અહીંયા હે. ગટુ તારા હાટું શું લીધું મમ્માએ? એ પહેરી જ રાખવાના હે. મારી ગટી છે ને જ્યાં સુધી વસ્તુ રેડી ન કરીએ ને ત્યાં સુધી ઉતારે નહીં, પહેરી જ રાખવી. બોલ તો કા હવે જાઉં એટલે માને દેખાડો કેમ કે મારે માને તો પૂછવું જ પડે કેવું લાગે ને ઈ. વિરામ રેવા તો પડ્યો ચુંદડી ખેંચ છે માં. મેં પેલી ઘરે ડ્રેસ લીધો. એ શાંતિ કરી મારે સામું જોતા પેલા જોવા હે કેવો લાગે. હે મંગુ બેન આ ડ્રેસ કેવો લાગે જોવો તો? અસર લાગે તો વાંધો નહીં. જો અહીંયા આખા સામે દેખાડવાનું હતું તે. ચાલો મંગુ બેન કહી દીધું અસર લાગે એટલે અસર જ લાગતો હોય. મને એવું હતું કે નહીં સારો લાગે પણ વાંધો નહીં. 2 છણા આ પાડી દીધી. મંગુબાઈ ને આ પાડી અને શાંતિ. ઓલી બાઈ ક્યાં ગઈ પોતા મારવા વાળી? ઓલી બાઈ તીર હરખું વારતી નહોતી ન કરે. અહીંયા તારે કરવાના ઉપર અને હા એઠે ઈ કરે. ઠીક. હેલો ગુડ ન્યૂઝ છે અમારે કામવાળી ચેન્જ થઈ ગઈ. અમારે હે ને જૂનિયું હે કોઈ ટોકવાનું જ નથી થયું. શાંતિ. હું મારી હાહુને આ કાનમાં વાતું કરી જાતી હોય. નવી કામવાળી આવે એટલે એને રોજ હાથ દેવરાવે અને હું સાચી છે ખોટા નથી બોલતી. એને નવી કામવાળી આવે ને ખવાય જ નહીં શાંતિ ને. ઓલી થોડાક દિવસ જૂની ધાની આવતી ને ઈ આવવાની એટલે આ જૂનિયું તમારી હાહુને હું કઈ જાતી હોય ખબર ન પણ એને જૂનિયર જ ગમે. એને કામ કર્યું વાલી મારી હાહુ તો એવું કહેવાનું હોય કે તો ઈ તારો ને મંગુ બેન નો પ્રશ્ન હે કરવા માંડ્યા. એટલે વીરા રેવા દે હજી એક લીધો માં ઈ હે ને ફિટિંગ માં દીધો કાનો કે ડ્રેસ લઈ જ આટલું લીધા એટલે મરી ગયા. આ ઈની બૂટું લીધા અને હવે કાં સુધી પહેરે ક્યાંક જવાનો વારો આવે ને તો બૂટું રોડે રોડ હોય. કોક ને એમ થાય કે એની માં તૈયાર થઈને ફરે નાને નહીં લઈ દેતા પણ આ રેવાય દેવા જોઈએ ને. હું લઈ આવી થયું ને ઈ ફરે પહેરીને ફરે. હમણાં પોતરામાં 2-3 વાર આટો લઈ આવે હેઠ પછી નાખી દે ખૂણામાં ઘા કરે. એટલે મારે વીરા નતા છે ને એવું જ છે. જો રહી